નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 28 નવેમ્બર 2025 ના આજનો વાર છે શુક્રવારના રોજ. આજની લાલ ડુંગળીની આવકની વાત કરી તો મિત્રો આજે છાપરામાં ફરી પાછી આવક કરવામાં આવેલી છે. કપાસ છાપરા નંબર 2 છે તે ભરાઈ ગયું છે. કપાસ છાપરા નંબર 3 છે એ પણ ભરાઈ ગયું છે. ગઈકાલ કરતાં આવક થોડીક વધી ગઈ છે. હાલ અંદાજિત આવકની વાત કરી મિત્રો તો 13,000 કટ્ટાની આસપાસની આજની આવક જોવા મળી રહેલી છે. હરાજીનું કામકાજની વાત કરી મિત્રો તો અત્યારે સામે તમે જોઈ શકો છો હરાજી ચાલુ થઈ ગઈ છે. હાલ આ 2 લાઈનની હરાજી લેવાઈ ગઈ છે અને ત્રીજી લાઈનમાં હરાજી ચાલુ છે અત્યારે. તો ચાલો રૂબરૂ જઈને જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. આજે થોડીક બજારમાં તેજી હોય એવું દેખાય છે. હમણાં મેં એક નજર મારી, સામેનો વકલ છે એમપીનો 300 રૂપિયામાં વેચાણો છે. એટલે થોડીક એવી તેજી કદાચ હોય એવું લાગે છે. છતાંય આપણે આગળ હમણાં હરાજીમાં જઈને જ જાણી લઈ કેવાક બજાર છે. તો જો આ વેચાણી છે ભાઈ 300માં એમપીનો માલ છે. પહેલાં તમને આ દેખાડી દો, હજી વેચાણી છે હમણાં. પછી આપણે હરાજીમાં જઈને જાણી કેવા ભાવે. થોડું સારું દેખાય બજાર અત્યારે. આ વકલ એક જોયો એટલે 300માં વેચાણો. હા તો મિત્રો 241 રૂપિયામાં માલ વેચાણો છે ભાઈ. એમપી માલ છે, મીડિયમ સાઇઝમાં છે. આવડી નાની તમે જોઈ શકો છો, આવી નાની સાઇઝ હોતી છે. ઓમાં 300ની વેચાણી, એમાં બધી મોટી સાઇઝ હતી આવડી, તો આમાં નાની સાઇઝ હોતી છે. એમપી માલ છે ભાઈ 241 રૂપિયામાં વેચાણો. આવી આપણે પૂરા કોઈ મિત્રો નવી ડુંગળીમાં વાત કરીએ તો 86 રૂપિયામાં આ વાલ વેચાણો છે ભાઈ. ઝીણા મોટી સાઈઝમાં છે. 86 રૂપિયા ભાવતી છે. તો નવી ડુંગળીમાં ભાઈ કોઈ પ્રકારનો સુધારો નથી દેખાડતો. એમપીના માલમાં થોડોક સુધારો છે. આ બગાડવાળો ને એવો માલ છે, તમે જોઈ શકો છો. આ ટાઈપનો થોડોક બગાડવાળો ને એવું અંદર મિક્સમાં છે અને થોડુંક સારું છે. રૂપિયા ભાવતી છે આનો. તો મિત્રો 266 રૂપિયામાં માલ વેચાણો છે. જોઈ શકો છો એકદમ સૂકો ને સારો માલ. 266 રૂપિયા ભાવ થયો છે. આ તમારામાં માલ આવે ત્યારે કેમ આવા ભાવ થાય છે? આની પહેલા 261માં ભાઈ આ દલાલમાં વેચાણો તો આ વખતે 266 રૂપિયા ભાવ થયો. તમે જોઈ શકો છો નાના મોટી સાઈઝમાં છે. તો માલ સારો છે ભાઈ, બગાડ વગરનો માલ છે અને એકદમ હૂકો માલ છે. 266 રૂપિયા ભાવ થયો. બાકી સાઈઝ આની અંદર બધી છે, બગાડ નથી. માલ સારો છે. 266 રૂપિયા ભાવ થયો. મિત્રો 261 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. આ માલ આગળ 260માં વેચાણો ને એના કરતા ટોપ માલ છે. તમે જોઈ શકો છો આના 261 રૂપિયા ભાવ થયો. હવે આમાં તકલીફ એ છે ભાઈ, તમે જોઈ શકો છો આ ટાઈપનો આની અંદર મીડિયમ ક્વોલિટી માલ છે. થોડોક બગાડવાળો ને એવો આ ટાઈપનો બગાડવાળો થોડોક માલ છે આની અંદર. બાકી આગળ વેચાણો 266માં એમાં બગાડ કોઈ દેખાતો નતો. કલર આવો નતો. આમાં જે કલર છે ને એ કલર એમાં નતો. આમાં થોડોક બગાડ છે. બાકી માલ આ ટોપ ક્વોલિટી માલ છે. આની અંદર તમે જોઈ શકો છો આ માલની લીધે હે ને આ માલ હે ને પોગે ને સમજી ગયા એટલે આ માલનો ભાવ ન થાય.
આને વીણાટ કરાવવું પડે, ફરજિયાત વીણાટ કરાવવું પડે. બાકી તમને માલ જોઈ લો, આ માલ છે આની અંદર 261 રૂપિયા ભાઈ છે. ટોપ ક્વોલિટી, બગાડ હે થોડોક આની અંદર એટલે. મિત્રો 121 રૂપિયામાં આ માલ વેચાણો છે. પેલા તમે જોઈ શકો છો ઉગેલો માલ છે, આની અંદર બગાડવાળો માલ છે અને સાઈઝ બધી છે, ઝીણા મોટી બધી સાઈઝ છે. સારા માલની વાત કરી તમે તો એકદમ સારો માલ ને પાકો માલ આની અંદર હોતી છે. આ ટાઈપનો જોઈ શકો છો. 121 રૂપિયા ભાવ થયો છે. ડુંગળી પ્રમાણે જોઈએ તો આ માલનો ભાવ થોડોક ઓછો થયો હે. 121 રૂપિયા ભાવ થયો છે. મિત્રો 181 રૂપિયામાં સફેદ વેચાણી છે. હજી સફેદના 2 વકલ છે અહીંયા ભાઈ. ગુલટી ભાઈ સફેદ ગુલટી વેચાણી ખાલી 81 માં. અને આના 111 રૂપિયા ભાવ છે. ત્રણેય સફેદ છે. તમને ત્રણ દેખાડી દઉં. પેલા આ 2 વકલ તમને દેખાડું. મિત્રો આ પેલા 2 વકલ છેલ્લે વેચાણા ને એમાં 81 નકરા 81માં જે ગુલટી વેચાણી ને સફેદની ગુલટી છે નકરા 81 રૂપિયા ભાવ થયો છે. તમે જોઈ શકો છો આ ક્વોલિટીમાં છે, થોડીક મીડિયમ ક્વોલિટીમાં છે. અને 111 રૂપિયા ભાવ થયો છે. આ મીડિયમ ક્વોલિટીમાં છે, થોડીક 111 રૂપિયામાં આ માલ વેચાણો છે. આમાં બધી સાઈઝ છે, ઝીણા મોટી બધી સાઈઝ છે. અને કાર્બન વાળો માલ છે, બ્લેક કાર્બન આવી ગયો છે ફોતરામાં. આના 181 રૂપિયા ભાવ થયો. હા 181 રૂપિયામાં વેચાણો. આ બધી ગુલટા સાઈઝમાં છે, જોઈ શકો છો. અને માલ થોડો કાચો હોય. 181 રૂપિયા. બાકી કાર્બન વાળો માલ આમાં છે 181. તો મિત્રો 156 રૂપિયામાં આ માલ વેચાણો છે. આપણી દેશી પીળીપતિ માલ છે. 156 રૂપિયા ભાવ થયો છે. સાઈઝની વાત કરીએ તો ગુલટા સાઈઝમાં છે, બહુ મોટી સાઈઝ નથી. 156 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો આ ટાઈપની ક્વોલિટી છે. બાકી કોટા નીકળી ગયેલો માલ છે આની અંદર, ભીનો બગડ કે એવું કાંઈ છે નહીં, ઉગેલો માલ છે આની અંદર. 156 રૂપિયા ભાવ થયો છે ગુલટા સાઈઝમાં. આવી જાય આવી જાય મિત્રો 131 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. નવી ડુંગળી છે અને સાઈઝની વાત કરીએ તો મીડિયમ સાઈઝમાં છે, બહુ મોટી સાઈઝ નથી. 131 રૂપિયા ભાવતી છે. બાકી ક્વોલિટીમાં તમે જોઈ શકો છો સારું છે, કલરવાળો અને સારો માલ છે. ઉગેલો માલ છે આની અંદર થોડોક મિક્સમાં, અને સાઈઝ નથી, મીડિયમ સાઈઝમાં છે આવડો માલ. 131 રૂપિયા ભાવ થયો. બાકી બહુ બગાડ તો બહુ દેખાતો નથી. કોક ગાંઠિયો દેખાય છે આ ટાઈપનો, આવો બગાડવાળો છે આની અંદર મિક્સમાં, પણ કોક ગાંઠિયો દેખાય, બહુ બગાડ નથી દેખાતો. 131 રૂપિયામાં આ માલ વેચાણો હતો, પણ ખેડૂતે વેચ્યો નથી ભાઈ, પેન્ડિંગ રાખેલો છે.
131 રૂપિયા ભાવ થયો. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવના મિત્રો આજની બજાર વિશેની વાત કરી મિત્રો. તો હાલ સ્ટાર્ટિંગમાં તો પહેલાં એવું લાગ્યું હતું કે આજે બજાર કંઈક સારું ખુલશે, પણ એમપીના માલમાં બજાર થોડુંક સારું ખુલેલું છે. બાકી બજાર રાબેતા મુજબ જ છે. હાલ નવી ડુંગળી લાલ ડુંગળીની વાત કરી તો એમાં બજાર એવું ને એવું છે, કાંઈ લાંબો ફેરફાર છે નહીં. સફેદ ડુંગળીમાં વાત કરી તો સફેદ ડુંગળીમાં થોડીક બજાર આજે ઠંડી છે. એટલે દરેક ખેડૂતભાઈને રિક્વાયરમેન્ટ કરીશ કે ભાઈ તમે મહુવામાં ખાસ કરીને મહુવામાં ડુંગળી નાખજો. સફેદ ડુંગળી ત્યાં જોઈ તો થોડીક બજાર સારી છે. મેં ગઈકાલે બજાર ભાવ જોયા હતા તો ત્યાં થોડાક બજાર આપણા ગોંડલ કરતાં થોડાક સારા હતા. તો દરેક ખેડૂતભાઈને સફેદ ડુંગળીમાં રિક્વાયરમેન્ટ કરીશ કે તમે બને ત્યાં સુધી મહુવામાં માલ નાખજો. આપણા બજાર થોડીક ઠંડી છે અને એમપીના માલ જે છે તેમાં બજાર જોઈએ તો થોડુંક સારું દેખાય છે. અને આપણી જે જૂની ડુંગળી દેશી માલ છે એમાં પણ બજાર જોઈએ તો રાબેતા મુજબ છે, એમાં કોઈ સુધારો નથી. એમપીના માલમાં એક માલમાં જે થોડોક સુધારો દેખાણો છે, બાકી તમામ માલની વાત કરી તો બજાર એવું ને એવું રાબેતા મુજબ છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે શનિવારે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. ધન્યવાદ.